સ્વાગત છે તમારા બધાનું પાર્ટ 2 માં. અમે જતા હતા મામાના ઘરે ને રસ્તામાં કામ હતું ને એટલે રહી ગયા હતા ઘડીક ઊભા. જોઈ લ્યો મારા મામાએ લીધો એ નવો મોબાઈલ ને આ મોબાઈલ ની કિંમત શું છે ની તો મને નથી ખબર. નવો મોબાઈલ હતો એટલે મેં વિડીયો પણ બનાવી લીધો ને વિડીયો હતો એક નંબર. હાલો હવે મામાના ઘરે આવેલા જઈએ ને ચોક નું નામ શું છે ને જરા કમેન્ટ કરી દેજો. પછી રસ્તામાં પાછો સ્ટોપ કર્યો ને લઈ લીધી પાણીપુરી. અબે સાલે પાણીપુરી લઈને ગ્રીન લાઈન ચોકડી થઈને હવે ફટાફટ પૂકી જઈશું અમે અમારા મામાના ઘરે. નવા ગામનો પુલ જર્જરિત થઈ ગયો હતો ને એટલે હવે ફાઇનલી નવો બનાવવાની તૈયારી હાલે છે. નવા ગામમાં જે કોઈ પણ સરપંચ હોય ને હું એમને એટલું કહી દઉં કે બીજી વાર હું મારા મામાના ઘરે જાઉં ને ત્યાં લગીમાં પુલ બનાવી નાખજો. ઘર ભેગું થાને ભાઈ. પછી તો ફાઇનલી પૂકી ગઈ હું મારા મામાના ઘરે ને ત્યાં તો મારી બેનપણી ને કિસુ માસીનો કોલ ચાલુ હતો. અચ્છા રાતના 8 વાગ્યા ને એટલે મેં ને રેખા મામીએ બનાવી નાખ્યું શાક.